અમદાવાદના ખાખી ભવનના ઉદ્ઘાટન સમયે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની પોલીસને ટકોર, ગુનેગારોમાં ડર વધે પણ નાગરિકો સાથે પ્રેમથી વર્તવાનું ડેપ્યુટી સીએમએ સૂચન કર્યું છે. પોલીસને જોઈને ગુનેગારોના પગ થરથરવા જોઈએ. નાગરિકોને સરળતા પડે તે માટે પોલીસ સ્ટેશન બહાર બોર્ડ લગાવો. ગુનેગારો સાથે થતી ભાષામાં નાગરિકો સાથે વાત ન કરો. પીઆઈ અને ડેપ્યુટી એસપીના નામ સાથે ક્યારે મળશે તેની સમય લખો. પોલીસ સ્ટેશનના પીઆઈ અને ડીવાયએસપીએ સમયસર આવવાનો આગ્રહ રાખવાનું પણ તેમને સૂચન કર્યું. સીએમ અને ડેપ્યુટી સીએમ સપ્તાહમાં 2 દિવસ મળી શકે તો અધિકારીઓ કેમ નહીં? પોલીસિંગ એ ગુનેગારો જોડે ગુનેગારોના પગ ધ્રુજી થાય એ પ્રકારે જ થવી. ગુનેગારોની ચાલ બદલાય એમાં પોલીસનો કોઈ ગુનો છે જ નહીં અને બદલાવી જ જોઈએ. એ પોલીસ સ્ટેશનમાં જે કોઈ પોલીસ ત્યાં ડ્યુટી પર છે એ પોતપોતાની સમજને ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને પોલીસની ડર નહીં પણ ગુનેગારોને પોલીસની ડર રહે તે જ પ્રકારનો વ્યવહાર એ અમદાવાદ ગ્રામ્ય પોલીસનો ભવિષ્યની અંદર નીચે સુધી જશે તેવો મને વિશ્વાસ. હું એવું માનું છું કે કિલોમીટરો દૂરથી કોઈ ગ્રામથી કોઈ વડીલ દાદા દાદી એ પોલીસ સ્ટેશન સુધી પહોંચે તો એ પીઆઈ પોતાની ખુરશી પરથી ઉભા થઈને એક પાણીનો ગ્લાસ કદાચ આપી લેશે ને તો એ ઉંમરલાયક દાદા દાદીના મનમાં પોલીસ પ્રત્યેની શ્રદ્ધા અને પોતાને બચેલું જીવન જીવવાની તાકાત એ વધુ મજબૂત થશે. પરંતુ જો એ જ પોલીસ ઇન્સ્પેક્ટર એ વડીલો જોડે પોલીસની ભાષામાં જે ગુનેગારો જોડે વાત કરવાની ભાષા જો ઉપયોગ કરશે તો આવા ઉંમરલાયક વ્યક્તિઓ જે પોલીસની પાસે આશા લઈને ગઈ હોય તે એમની આશા બી ખોઈ બેસશે અને એમની બચેલી જે જીવન છે એની અંદર જીવવાનું જે હિંમત છે એ બી તોડી બેસશે. તો પોલીસ ગુનેગારો જોડે હજી વધુ મજબૂતાઈથી, ગુનેગારો જોડે હજુ વધુ કડકાઈથી કામ કરે, પરંતુ મારા અમદાવાદ જિલ્લાના નાગરિકો જોડે વધુમાં વધુ પ્રેમથી વર્તે તેવી બી હું આપ સૌને શુભકામનાઓ આપવા.